નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ આવી ગઈ છે। જી હા મિત્રો, પહેલા મિત્રો આગાહી કરવામાં આવી હતી કે 11 તારીખ સુધી ગુજરાતમાં કોઈ મોટા વરસાદો નથી, પરંતુ આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યમાં જે સિસ્ટમો બની ગઈ છે તેને કારણે હવે ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। ટૂંકમાં 12 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવનારા વરસાદો જે છે તે જોવા મળી શકે। જી હા, તમને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતો ખૂબ જ નારાજ છે, કારણ કે ચોમાસું ધીમું પડ્યું છે। ગુજરાતમાં શ્રાવણ માસનો છૂટાછવાયા વરસાદ જ પડ્યા છે। 13 જિલ્લાઓમાં સામાન્યથી પણ ઓછો વરસાદ પડ્યો છે અને ખેડૂતોને હવે પાણીની સૌથી વધારે જરૂરિયાત છે પિયત માટે। તેની માટે મિત્રો જે છે તે હવે સારા સમાચાર છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર રક્ષાબંધનથી લઈને 12 ઓગસ્ટ સુધી જે છે તે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જેથી દરેક ભાગોની અંદર ગુજરાતના ભાગોમાં વરસાદો પડશે અને 15 થી 20 તારીખે પછી મિત્રો જે છે તે અતિ ભયંકર રાઉન્ડ પણ આવી રહ્યો છે। પરંતુ અત્યારે જે છે તે 12 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદના રાઉન્ડો જે છે તે જોવા મળશે અને ત્યાર પછી મિત્રો 15 તારીખથી અસલી ખેલ શરૂ થવાનો છે। 15 ઇંચના વરસાદો પણ ગુજરાત રાજ્યમાં 15 થી 20 ઓગસ્ટ સુધી જોવા મળવાના છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફો લાદવામાં આવ્યા છે જેનાથી ભારે નુકસાની જઈ શકે। જી હા મિત્રો, ધંધા ઠપ થઈ શકે। આટલા ધંધાઓને મિત્રો ખાસ માઠી અસર પહોંચવાની છે, કારણ કે મિત્રો અમેરિકા દ્વારા ભારત ઉપર 50% જે ટેરિફો લાદવામાં આવ્યા છે તેનાથી વિશ્વભરની અંદર અત્યારે હાલ ખળભળાટ મચી ગયો છે। ભારતની અંદર પણ કેટલાક એવા ધંધાઓ છે કે જેમને માઠી અસરો પડવાની છે। તો મિત્રો કયા કયા ધંધાઓને કયા ઉદ્યોગોમાં જે છે તે અસર પહોંચશે તેની વાત કરીએ તો ટ્રમ્પના અને અમેરિકાના આ નિર્ણયથી ભારત અને ગુજરાતની અંદર ટેક્સટાઇલ માર્કેટ એટલે કે કાપડ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગને માઠું નુકસાન જવાનું છે। તેની સાથે જ્વેલર્સ એટલે કે જે મિત્રો સોનાના ઉદ્યોગો છે, આ સિવાય પણ મિત્રો ઘણા બધા સેક્ટરો છે જેમ કે ઇલેક્ટ્રોનિક અને ફાર્મા ઇન્ડસ્ટ્રીની અંદર મોટા પાયે અસરો જોવા મળશે। એટલે કે મિત્રો ટોટલ 5 ઉદ્યોગો છે, ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, જ્વેલરી ઉદ્યોગ, તેની સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્મા એટલે કે મિત્રો દવાઓના જે મિત્રો ફેક્ટરીઝ હોય છે તેને પણ ગુજરાત અને ભારતમાં માઠી અસર પહોંચશે। ટેરિફો લાદવાને કારણે આ ભાગો જે છે તે મિત્રો ટેક્સટાઇલ જેવા કેટલાક મિત્રો ઉદ્યોગો તો સાવ દિવાળી સુધીમાં ઠપ પણ થઈ શકે, કારણ કે આ 50% ટેરિફને કારણે ગુજરાતની બહાર જે માલ પહોંચી રહ્યો છે તેના ઉપર રોક લાગી શકે અને માલ મિત્રો એકઠો થઈ જવાને કારણે જે છે તે ધંધાઓ ઠપ થઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોટો ઝટકો લાગી શકે, વીજળી હવે મોંઘી થવા જઈ રહી છે। જી હા મિત્રો, લાઇટ બિલ તમારે વધારે હવે ભરવા પડશે। દેશભરની અંદર મિત્રો વીજળી જે છે તે હવે વધી શકે ભાવ, કારણ કે તમને જણાવી દઉં તો સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપી દીધો છે। વીજળીની કંપનીઓને નાણાં ચૂકવી દેવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે। દેશભરની અંદર મિત્રો વીજળીની કંપનીઓ જે છે તે 1.5 લાખ કરોડ રૂપિયાનું ચૂકવવાના બાકી હોવાના અહેવાલ સામે આવ્યા। એટલે કે મિત્રો તમે જે વીજળીનું બિલ ભરી દો છો તે ઉપરથી પણ ભરવું પડે છે અને તે બિલ જે છે તે મિત્રો રાજ્યોને ભરવા માટે કહેવામાં આવ્યું છે। ટોટલ 1.5 લાખ કરોડ રૂપિયાનું બિલ જે છે તે વીજળીની કંપનીઓએ ભર્યું નથી, તેને ભરવા માટે કહેવામાં આવ્યું છે અને આ બોજ ઉતારવા માટે વીજળીની કંપનીઓ ગ્રાહક ઉપર જે છે તે નિશાનો લગાવશે અને વીજળીની કંપનીઓ ગ્રાહકો ઉપર આ બિલ નાખી દેશે। બાકી નાણાં 4 વર્ષમાં પૂરા કરવામાં આદેશ આપ્યો છે। એટલે કે મિત્રો જેટલી પણ વીજળીની કંપનીઓ છે તેમણે ઉપર સુધી બિલ જમા નથી કર્યું, ગ્રાહકો તો બિલ ભરી દેશે પરંતુ વીજળીની કંપની ઉપર બિલ જમા નથી કરતી, જેથી મિત્રો 1.5 લાખ કરોડ રૂપિયા સુધીનું બિલ ચૂકવવાનું બાકી છે તે 4 વર્ષમાં પૂરું કરવાનો આદેશ આપતા હવે વીજળીની કંપનીઓ જે છે તે વીજળી મોંઘી કરી દેશે, જેનાથી તમારે લાઇટ બિલ જે છે તે મિત્રો હવે વધારે આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા 30 થી વધારે વર્ષથી મિત્રો ભાજપની સરકાર છે। ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો છે। તેની વચ્ચે મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદો થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર જે છે તે જેટલા પણ એવા અધિકારીઓ છે, જેટલા પણ એવા કર્મચારીઓ છે કે જે
ખોટી રીતે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તેમને એક એક કરીને પકડવામાં આવશે અને રિટાયરમેન્ટ આપી દેવામાં આવશે, નોકરી પરથી કાઢવામાં આવશે, સરકારમાંથી કાઢવામાં આવશે, જેથી મિત્રો ભ્રષ્ટાચાર સામે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે ગુજરાતમાં હમણાંથી ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને 30 વર્ષથી એક જ સરકાર લાગુ છે ગુજરાત, અને ગુજરાતની અંદર ભાજપ સરકાર, જેથી મિત્રો જે છે તે કહી શકાય કે ભાજપ સરકારની અંદર અજગરે ભરડો લીધો છે ભ્રષ્ટાચારના મામલે, જેને લઈને સરકારની આંખ હવે ખુલી છે અને સરકાર કડક એક્શન ભ્રષ્ટાચાર મુદ્દે હવે લેવાની જાહેરાત કરી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પની બીજી મોટી ધમકી, શું દિવાળી પહેલા કઈ મોટી નવાજોની થવા જઈ રહી છે? આ દરમિયાન મિત્રો વાત કરીએ તો યુએસએ રાષ્ટ્રીય ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિત્રો જે ટેરિફો લાદવામાં આવ્યા ત્યાર પછી આખા વિશ્વની અંદર જે છે તે અનેકો દેશો તરફથી મોટી મોટી જાહેરાતો, સ્ટેટમેન્ટો આવી રહી છે. તેની વચ્ચે ચાઇના તરફથી પણ મિત્રો સ્ટેટમેન્ટ આવી છે, રશિયા તરફથી પણ મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે. મોદીજી જે છે તે મિત્રો લગાતાર મિટિંગો કરી રહ્યા છે અને એવી જાહેરાત કરવામાં આવી છે કે મોદીજી હવે ચાઇનાનો પ્રવાસ કરશે. રશિયા પ્રેસિડેન્ટ પુતિન જે છે તે મિત્રો આ મહિનો ઉતરતા ભારતમાં પણ આવવાના છે. એટલે કે મિત્રો ભારત, રશિયા અને ચાઇના ત્રણ દેશો વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ ત્રણેય દેશો સાથે અમેરિકાની દુશ્મની અત્યારે ચાલી રહી છે ટેરિફ મામલે, અને અમેરિકાને વળતો જવાબ આપવા માટે રશિયા, ચાઇના અને ભારત તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. અને ખાસ મિત્રો આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ વધારે ઉશ્કેરાઈ ગયા છે. આજે તેમણે જણાવ્યું, તેમને મિત્રો ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે ભારત સાથે તમે વાટાઘાટો કરશો કે નહીં. તેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપ્યો કે આ મુદ્દો ઉકેલાઈ નહીં જાય, એટલે કે ટેરિફનો મુદ્દો ન ઉકેલાય ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત કરવામાં નહીં આવે. બંને દેશો વચ્ચે મિત્રો તણાવ ખૂબ વધી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી યુએસએની મિત્રો ટેરિફ નાખવામાં આવ્યો છે તેની વિરુદ્ધ અત્યારે રણનીતિ ઘડી રહ્યા છે તેવું લાગી રહ્યું છે, અને વારંવાર મિત્રો જે છે તે બેઠકો પણ થઈ રહી છે. ભવિષ્યમાં જે કંઈ નિર્ણય આવશે એ અમે તમારા સુધી પહોંચાડશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો પાક વીમા અંગે ખેડૂતોની જીત થઈ છે. હવે ખેડૂતોને પૈસા આપવા પડશે. ગુજરાત હાઈકોર્ટે મિત્રો 2017-18 ખરીફ પાકના નુકસાન અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે મિત્રો એસબીઆઈ વીમા કંપનીને 15,000 પાત્ર ખેડૂતોને પાક વીમાની રકમ 8% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. એટલે કે અત્યાર સુધી મિત્રો ખેડૂતો પાક વીમો માંગીને તૂટી ગયા હતા, છતાં પણ મળતો ન હતો. હવે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહી દીધું છે કે 15,000 પાત્ર ખેડૂતોને 8% વ્યાજ સાથે વીમો ચૂકવવામાં આવે. આ કુલ રકમ 7 કરોડ રૂપિયાથી વધારે હોવાનો અંદાજ છે. એટલે કે 7 કરોડ ખેડૂતનો વીમો 5 વર્ષથી ફસેલો છે તે મિત્રો તમે વિચારી શકો. આમ 6 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે ખેડૂતોની જીત થઈ છે અને હવે 15,000 જેટલા ખેડૂતોને 7 કરોડનો પાક વીમો ફાળવવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હવે શાળાઓની અંદર બાળકોને ભગવદ્ ગીતા ફરજિયાત કરવામાં આવી. ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે છે તે ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે અનેકો મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. હવે મિત્રો ગુજરાત રાજ્યની શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ ભાષાના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં ભગવદ્ ગીતાના ચેપ્ટરો પણ ફરજિયાત સામેલ કરવામાં આવશે. એટલે કે ભગવદ્ ગીતાના પાઠો પણ ઉમેરવામાં આવશે અભ્યાસક્રમની અંદર. ગયા શૈક્ષણિક વર્ષમાં મિત્રો રાજ્ય સરકારે ધોરણ 6, 7 અને 8 માટે ભગવદ્ ગીતા ઉપર પૂરક પાઠ્યપુસ્તક રજૂ કર્યું હતું. હવે તેને વધુ ઊંડાણપૂર્વક માટે ધોરણ 9, 10, 11 અને 12 સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે. એટલે કે ગુજરાતની અંદર હવે ધોરણ 6 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાના પાઠો પણ અભ્યાસક્રમની અંદર ભણશે. તો ખાસ કરીને આખા ભારત દેશની અંદર આતંકવાદી હુમલાની ફરી એકવાર ચેતવણી આપી દેવામાં આવી છે. હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યા છે. ખાસ સાવચેત રહેજો. મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર અને ભારતના તમામ એરપોર્ટ ઉપર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્સીઓએ મિત્રો આતંકવાદી હુમલાને લઈને એલર્ટ આપ્યું છે. અને મિત્રો આ ચેતવણી જે છે તે 22 તારીખથી લઈને 2 ઓક્ટોબર 2025 માટે આપી દેવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય એટલે કે એરપોર્ટ હેઠળ કાર્યરત મિત્રો જે પણ બ્યુરો ઓફ સિવિલ એવિએશન છે તેમને પણ જાગૃત કરી દેવામાં આવ્યા છે. નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ભારતના તમામ એરપોર્ટ ઉપર એર સ્ટ્રીપ, હેલીપેડ, ફ્લાઇંગ સ્કૂલ અને તમામ સંસ્થાઓમાં સુરક્ષા કડક કરવાના નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. જે લઈને ગુજરાત પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. કારણ કે ફરી એકવાર આતંકી હુમલાને લઈને ચેતવણી આપી દેવામાં આવી છે. અને મિત્રો કાશ્મીરની અંદર જે હુમલો થયો તેને હજુ 3 મહિના નથી થયા, ત્યાં ફરી એકવાર આવી કોઈ ઘટના ના બને તે માટે સરકાર તરફથી કડક પગલાઓ પણ લેવામાં આવ્યા છે અને તમામ બંદોબસ્ત, તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે, જેથી દેશમાં કોઈ મોટી દુર્ઘટના ફરી એકવાર ના બને.
તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જન્માષ્ટમી ઉપર જે છે તે હવે મોટી ભેટ મળશે. હવે વસ્તુઓ જે છે તે મિત્રો મફત આપવામાં આવશે. જ્યાં મિત્રો જન્માષ્ટમી ઉપર ગરીબોને હવે લોટરી લાગવા જઈ રહી છે, કારણ કે સરકાર મફત વસ્તુઓ આપી રહી છે. કઈ કઈ વસ્તુઓ મળશે તેના ઉપર ધ્યાન આપીએ તો રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને આગામી તહેવારોને લઈને અંત્યોદય રેશન કાર્ડ, બીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી 75 લાખ જેટલા રેશન કાર્ડ ધારકોને જે છે તે ફાયદો થવાનો છે. સરકારે મિત્રો તહેવારને લઈને વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે, જે મિત્રો ઓગસ્ટ મહિનાથી શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે. એટલે કે મિત્રો જણાવી દીધું, ખાસ કરીને આ મહિનાની અંદર મોટા મોટા તહેવારો આવી રહ્યા છે, જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, 15મી ઓગસ્ટ જેવા તહેવારો છે. અંતમાં છેલ્લે ગણેશ ચતુર્થી પણ છે. આ તહેવારોનો આનંદ જે છે તે મિત્રો ગરીબ લોકો પણ માણી શકે, તેને લઈને સરકાર જે છે તે હવે વધારે રાશન આપશે, વધારાની ખાંડ આપશે, વધારાનું તેલ આપશે, જેથી ગરીબો અને રેશન કાર્ડ ધારકોને લાભ મળે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ થતી જોવા મળી રહી છે. તો ભવિષ્યમાં જો ખેતી બંધ થઈ જશે તો ખોરાક તરીકે શું ખાવામાં આવશે? મોટા સમાચાર વાત કરીએ તો મિત્રો અત્યારના સમયની અંદર ખેતી કરવી હવે ખૂબ મોંઘી બનતી જઈ રહી છે, કારણ કે જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ, બિયારણના ભાવ, આ બધી વસ્તુઓ મિત્રો ખૂબ જ મોંઘી થઈ રહી છે. તેની સામે ખેડૂતોને જે પાકના વળતર મળે છે તેની અંદર કોઈ વધારો નથી થતો, જેથી એક બાજુ વસ્તુ તો મોંઘી થઈ રહી છે, પરંતુ બીજી બાજુ ખેડૂતોની આવક વધતી નથી, તેના બદલે ઘટતી જઈ રહી છે, જેને લઈને ખેતી કરવી હવે ખૂબ મુશ્કેલ બની રહી છે. ઘણા બધા ખેડૂતો મિત્રો હવે બીજા ધંધા તરફ વળ્યા છે અને ખેતીને એક બાજુ પડતી મૂકી રહ્યા છે. ત્યારે મિત્રો જણાવી દઈએ તો ભવિષ્યની અંદર જો આવીને આવું ચાલતું રહેશે અને ખેડૂતોને જો પૂરતું સન્માન નહીં આપવામાં આવે, ખેડૂતોનો સાથ નહીં આપવામાં આવે, તો ખાસ કરીને લોકો જે છે તે હેરાન પરેશાન થઈ શકે અને ખાસ કરીને અનાજની અંદર પણ મિત્રો જથ્થાની અંદર પણ ફેરફાર થઈ શકે, કારણ કે ગુજરાતના પ્રત્યેક ખેડૂતો માટે અત્યારે જોઈએ તો ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે સરેરાશ 56,000નું દેવું છે. આ મિત્રો દેવું શું કામ થાય છે? કારણ કે ખેડૂતો કોઈ જુગાર રમવા જતા નથી, કારણ કે જ્યારે મિત્રો કોઈ કુદરતી આપત્તિઓ આવે છે અથવા સારા ભાવ નથી મળતા ત્યારે ખેડૂતોએ લોનનો સહારો લેવો પડતો હોય છે. તેવું પણ ઘણા બધા ખેડૂતોએ કહ્યું છે અને ઘણો જે સર્વે કરવામાં આવતા હોય છે તેમાં જાણવા મળ્યું છે કે ઘણા બધા ખેડૂતો જે છે તે હવે ખેતીથી કંટાળીને નવા ધંધાઓ તરફ આગળ વધ્યા છે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો આ યોજના હવે ભાગ્ય બદલનારી યોજના બનશે. મોદીજી તરફથી જણાવવામાં આવી મોટી જાહેરાત. જ્યાં મિત્રો આ યોજનાનો તમે લાભ લ્યો છો તો આ એવા લોકો માટે યોજના છે કે જે ખરેખર જિંદગીમાં કંઈક મોટું કરવા માંગે છે અને એવા લોકો માટે ભાગ્ય બદલનારી આ યોજના છે. જે હા મિત્રો હું વાત કરી રહ્યો છું પ્રધાનમંત્રી મોદીની મુદ્રા યોજના. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો ખાસ કરીને લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે મુદ્રા યોજનાએ ગયા એક દાયકાની અંદર નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકો માટે ખૂબ વધારે એટલે કે તકો પૂરી પાડી છે. તેમણે મિત્રો એટલે કે મોદીજીએ ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોની અશક્યને શક્ય બનાવવાની ક્ષમતાનું ઉદાહરણ છે, કારણ કે એવા લોકો કે જે કંઈક મોટું કરવા માંગે છે, મોટો ધંધો કે મોટો કોઈ વ્યવસાય કરવા માંગે છે, પરંતુ તેમની પાસે પૈસા નથી, તો સરકાર પૈસા આપશે. મુદ્રા યોજનાની અંદર સરકાર 20 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે કે એવા લોકો કે જે કંઈક મોટો બિઝનેસ ધંધો શરૂ કરવા માંગે છે, તો એવા લોકોની અંદર મિત્રો જે છે તે આ યોજના ખૂબ જ લાભકારક થવાની છે અને ભાગ્ય બદલનારી આ યોજના બનશે, કારણ કે લોકો એવા છે કે જેમણે આ યોજનાનો લાભ લઈને લાખો કરોડો રૂપિયાના બિઝનેસ શરૂ કર્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો સહાય મળશે તો કામ કોણ કરશે? મફત સહાય યોજનાઓ અંગે મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફતની જે યોજનાઓ આપવામાં આવે છે તેના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી. તમે જાણો છો કે મિત્રો જ્યારે કોઈ ચૂંટણી નજીક આવે છે ત્યારે રાજકીય પાર્ટીઓ તરફથી જે છે તે મિત્રો ચૂંટણી પહેલા ઘણી બધી મફત યોજનાઓને લઈને જાહેરાત કરવામાં આવતી હોય છે, જેમ કે મફત રાશન, મફત અનાજ કે પછી કોઈ પણ મિત્રો મફત પૈસાની પણ સહાયો આપવામાં આવતી હોય છે. તેને લઈને સુપ્રીમ કોર્ટની જે સુનાવણી ચાલી રહી હતી તેમાં હાલમાં મિત્રો મામલાની સુનાવણી 6 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. ત્યારે જસ્ટિસ ગવર્નરે કહ્યું હતું કે દુર્ભાગ્યવશ આ મફતની સુવિધાઓને કારણે લોકો અત્યારે કામ કરવા તૈયાર નથી. લોકોને મફતમાં રાશન મળી રહ્યું છે તો કોઈ કામ શા માટે કરે? કારણ કે જે મફતની વસ્તુઓ મળી રહી છે તેનાથી લોકો કામ માટે જે છે તે મિત્રો મહેનત કરવા તૈયાર નથી, જેને લઈને મિત્રો મફતની યોજનાઓ બંધ થવી જોઈએ તેવું પણ ઘણા બધા લોકો જણાવી રહ્યા છે. મિત્રો સરકાર તરફથી જે મફતની સહાયો આપવામાં આવે છે શરૂ રાખવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લીધું. 2,000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાનો હપ્તો જે છે તે આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી. જ્યાં મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને ગુજરાત અને ભારતના
રાષ્ટ્રપતિ એટલે કે મિત્રો જે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ કે જેમણે હજી હમણાં જ છેલ્લા 15 દિવસ પહેલા જે છે તે રાજીનામું પાઠવ્યું છે, તેમણે મોટી માંગણી ખેડૂતો માટે કરી છે. જ્યાં મિત્રો જણાવી દઈએ તો જગદીપ ધનખડે જણાવ્યું કે ખેડૂતોને અત્યારે જે 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત વર્ષે, તે મિત્રો 2,000ની જગ્યાએ 10,000ના 3 હપ્તા આપવા જોઈએ. કારણ કે જગદીપ ધનખડનું મિત્રો એવું કહેવું છે કે 2,000 રૂપિયામાં ખેડૂતોને કોઈ લાભ થતો નથી, ખેડૂતો 2,000 રૂપિયામાં બિયારણ પણ ખરીદી શકતા નથી, જેથી આ સહાય જે છે તે ખેડૂતો માટે કોઈ કામની નથી. જો ખેડૂતોને 2,000ની જગ્યાએ 10,000 રૂપિયા આપવામાં આવે અને ટોટલ 3,000ના હપ્તા વર્ષે આપવામાં આવે તો એ રકમ ખેડૂતોને ઉપયોગમાં આવી શકે. તો આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે? તમને પણ મિત્રો 2,000 રૂપિયાની જગ્યાએ 10,000ના હપ્તા કરવાની માંગણી તમારી પણ છે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યમાં નવા કાયદા લાગુ કરવાને લઈને આજે મોટી બેઠક બોલાવવામાં આવી. આખું ગુજરાત મિત્રો હવે એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે, બધા લોકો સમાન થઈ જશે. જ્યાં મિત્રો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મોટી બેઠક બોલાવવામાં આવી હતી. જો મિત્રો તમને આ યુસીસી કાયદા વિશે ના ખબર હોય તો જણાવી દઈએ કે આ કાયદો લાગુ થયા બાદ ગુજરાત રાજ્યમાં બધા લોકો એક સમાન થઈ જશે. તે પછી કોઈ પણ ધર્મ, જાતિ કે કોઈ પણ સમુદાયનો મિત્રો વ્યક્તિ હોય તે બધા જ લોકો માટે એક સમાન કાયદાઓ લાગુ કરવામાં આવશે. અને આ નિયમ લાગુ થયા બાદ ગુજરાતમાં મોટા પાયે નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેના વિશે વાત કરીએ તો મિત્રો બેઠક બોલાવવામાં આવી છે, એની અંદર શું વાતચીત થઈ તેના વિશે વાત કરીએ તો યુસીસી કમિટીના સભ્યો પણ અહીંયા હાજર રહ્યા હતા. આ બેઠકમાં મિત્રો યુસીસીના રિપોર્ટને લઈને ચર્ચાઓ કરવામાં આવી અને નાગરિકોના અભિપ્રાયને લઈને બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી. 1 મહિનામાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાઈ શકે છે. ચોમાસુ સત્ર દરમિયાન જ મિત્રો આ રિપોર્ટ જે છે તે સોંપવામાં આવશે અને આ યુસીસીનો જે નવો કાયદો છે તે આગામી 6 મહિના જેટલો સમય લાગી શકે લાગુ થવામાં, એટલે કે આગામી 6 મહિનાની અંદર યુસીસીનો કાયદો ગુજરાતમાં લાગુ થઈ શકે અને આ કાયદો લાગુ થયા બાદ ગુજરાતમાં મોટા ભાગની વસ્તુઓ જે છે તે બદલાઈ જશે.